એ 3-4 લાખની ચોરી કરી ગયા છે। સોના ડાઘે ચાંદીના એ લોકો બહાર આવી જે ડબ્બો હતો એમાં જે રકમ મૂકેલી પૈસા મૂકેલા હતા એ લોકો આવીને લઈ ગયા છે। અને રાત્રે ચોરી થઈ છે એમાં સોના ચાંદીના દાગીના ચોરાયા છે અને રોકડ રકમ ચોરાઈ છે। ગામમાં વારે ઘડીએ ચોરી ના થાય એના માટે એક પોલીસ પોઈન્ટ મૂકવા માટે મેં 4 દિવસ પહેલા જ અમારે એક અગ્રવાલ સાહેબ હતા ને તો એમને કીધું હતું કે ભાઈ અને તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। મારું નામ પરમાર સંજયસિંહ ગણપતસિંહ। આથમનું ફળિયું મારા ગામમાં ગઈ રાત્રે ચોરી થઈ છે એમાં સોના ચાંદીના દાગીના ચોરાયા છે અને રોકડ રકમ ચોરાઈ છે। એમાં રાત્રે બનાવ બન્યો તો હું જ્યારે ત્યારબાદ મને ખબર પડી, મેં જોયું તો એ દરવાજો ખુલ્લો એવું લાગ્યું પણ દિવાલ તોડેલી હતી। ત્યારબાદ જોયું તો તિજોરી તોડેલી હતી, પ્લસ એનું શર્ટ તોડેલું હતું। જોયું બહાર લાવીને બધું રકમો ને સોના ચાંદીના દારા અને રોકડ રકમ લઈ ગયા હતા। અંદાજે 3-4 ની આસપાસ હશે। પોલીસ આવ્યા હતા ને સાહેબ, સરપંચ સાહેબને જાણ કરેલી છે। પોલીસ સાહેબ આવવાના છે એવું કીધું છે। શું સાહેબ, આ ઘટનામાં જેટલું સહાય મળે તો સૌથી સારું, બીજું શું સાહેબ। અમારા ઘરે એવો બનાવ બન્યો છે કે ગઈ રાતે 11-12ના ગાળામાં એવો બનાવ બન્યો છે કે અમારે ઘરે આવી કે જે લોકો બહારથી આવી અને જે ચોરી કરી ગયા છે એ 3-4 લાખની ચોરી કરી ગયા છે। સોના ડાઘે ચાંદીના એ લોકો બહાર આવી જે ડબ્બો હતો એમાં જે રકમ મૂકેલી પૈસા મૂકેલા હતા એ લોકો આવીને લઈ ગયા છે। અને ડોસ બોલાવી પોલીસ સ્ટાફને કહેવા અમે માગીએ છીએ કે એનું અમને જે કંઈક સરકારને અમે મજૂરી કરી અને જીવન પસાર કરીએ છીએ તો અમને જે રેસ્ક્યુ જે બોલાવી ડોગ રોસ બોલાવી અને એમને બોલાવી તપાસ પોલીસ સ્ટાફ કરે એ અમારી નમ્ર વિનંતી છે અને અમને કંઈક વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ। પાણેજ ગામે આજે એક ચોરીનો બનાવ રાતે બનેલ છે 12 થી 1ના ગાળામાં। તો અમે સવારે સંજયભાઈનો ફોન આવ્યો 7 થી 8ના ગાળામાં કે ભાઈ સરપંચ કમલેશભાઈ આ રીતે અમારા ઘરે ચોરી થઈ છે તો તમે આવો। તો પછી હું એ ગાડી આવીને તપાસ કરીને પછી હું ફોટા પાડીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કુલદીપભાઈને અને આપણા જે જમાદાર છે એમને, પછી દિનેશભાઈને એમ તપાસ કરવા માટે આવ્યા હતા અને બધું લખી ગયા છે। પણ બીજી વાત કે ભાઈ આ ગરીબ ઘરનો છોકરો છે, બરાબર છે કે ભાઈ એને એક નિષ્પક્ષ રીતે આપણે એની તપાસ થવી જોઈએ અને એનું ગમે તે નિરાકરણ આવવું જોઈએ અને તપાસ થાય ને એને કંઈક ઘટસ્ફોટ એનો સવાલ મળે તો એને પૈસાનું જે ચોરી થઈ છે એ 2 થી 3 લાખ રૂપિયા એવું કહે છે ભાઈ। તો એના માટે એની તપાસ થઈને પોલીસને એક જાણ કરીને આપણે જવાબ આવેલો છે કે ભાઈ આની તપાસ થાય તો સારું છે અને ગામમાં વારે ઘડીએ ચોરી ના થાય એના માટે એક પોલીસ પોઈન્ટ મૂકવા માટે મેં 4 દિવસ પહેલા જ અમારે એક અગ્રવાલ સાહેબ હતા ને તો એમને કીધું હતું કે ભાઈ અમારે બેરિકેડ મૂકવા છેક ખોડિયાથી ગોવિંદપુરાથી છેક ડેસન સુધી બેરિકેડ મૂકવા માટે અને પોલીસ પોઈન્ટ મૂકવા માટે એક થોડીક મેં અરજી કરી હતી। હવે એમને થોડું માન્ય રાખે તો એ કરી શકે તો થોડું પેલી ધાક થોડીક આવા જવા રાતે માણસને થોડીક ધાક લાગે કે ના ભાઈ ચાલો ભાઈ પોલીસ પોઈન્ટ છે અને થોડીક ધાક છે તો કોઈને બી બીક લાગે કે ભાઈ ચાલો ભાઈ આવું જવું છે તો થોડીક એ થાય। બસ એટલી મારી નમ્ર વિનંતી છે
કે ભાઈ કમલેશભાઈ સતીશભાઈ વરિયા